હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો, પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરતા હશો. સવારમાં વહેલા ઉઠીને તમે સુપ્રભાતમ બેચની રાહ જોતા હશો. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જ ખાસ આજે વિજ્ઞાનનું આપણે ધોરણ 9 માં મળવાનો છેલ્લો દિવસ છે. પણ હજી જો તમે ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ ન ખરીદી હોય તો ખરીદી લેજો વાલા વિદ્યાર્થી મિત્રો. ખૂબ મદદરૂપ થવાનું છે. ધોરણ 10 એકદમ સહેલી રીતે આપણે પૂરું કરવાનું છે. તો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ 2027 માટે નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તો અવશ્યપણે તમને જરૂરી માહિતી મળી જશે. ચલો, આજના લેક્ચરની પરીક્ષાની તૈયારીનો દિવસ છે. તમે બધા જ ખૂબ સારી મહેનત કરી છે અને થોડા સમય બાદ તમે પરીક્ષા દેવા જવાના છો, તો સમય વધારે નહીં બગાડીએ. ઝડપથી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1. ઓકે, ચેપ્ટર નંબર 1 માંથી તમે અત્યાર સુધી બધું જ તૈયાર કરી નાખ્યું છે. હજી પરીક્ષામાં જવાના છો એ પહેલા થોડીક એક વખત નજર આ પ્રશ્ન ઉપર અચૂકપણે કરી લેજો. ચલો, પહેલો પ્રશ્ન છે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. કણોની લાક્ષણિકતાઓ જણાવો. આ પ્રશ્ન અવશ્યપણે વાલા વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી દેવાનો છે. તમારી એક્ઝામમાં પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી દ્રવ્યની ઘન અવસ્થાના ગુણધર્મો. દ્રવ્યની ઘન અવસ્થાના ગુણધર્મોની જગ્યાએ કદાચ લાક્ષણિકતાઓ પણ આપેલી હોય તો પણ યાદ રાખવાનું એક જ થાય કે ઘન પદાર્થ કેવો હોય. સખત હોય, તેને ચોક્કસ આકાર હોય, વગેરે જેવો જે કંઈ પણ લક્ષણો છે, લાક્ષણિકતાઓ છે, એના બાહ્ય બળ આપવાની એ લાક્ષણિકતા એટલે જ ગુણધર્મો થાય. અચૂકપણે યાદ રાખજો. એવી જ રીતે દ્રવ્યની પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, એવી જ રીતે વાલા વિદ્યાર્થી મિત્રો દ્રવ્યની વાયુ અવસ્થાના ગુણધર્મો. 3 પ્રશ્ન તૈયાર કરી નાખજો. એક પ્રશ્ન તમારો આમાંથી હશે 100% હશે. તો ભૂલ્યા વગર આ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાના છે. હવે શું તો કે બીજું, અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર. એના નાના એવા દાખલાઓ છે, એ દાખલાઓ તમારે તૈયાર કરી દેવાના છે. અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં, એવી જ રીતે કેલ્વિનનું અંશ સેલ્સિયસમાં રૂપાંતર થાય એના દાખલા તમારે તૈયાર કરી દેવાના છે. અને આ બંને માટે તમે જાણતા જ હશો, જો અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો શું આવે તો કે +273 આવે. અને જો કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો શું આવે તો કે -273 આવે. બરાબર, જે સંખ્યા આપેલી હોય એમાં અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો તો +273, કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવો તો -273. કોઈક વખત એવું બની શકે કે અહીંયા 0.15 આપેલા હોય, ગણતરીમાં લ્યો તોય ભલે, ના લ્યો તો પણ ભલે, ચાલશે. ક્લિયર છે? ઓકે. આના સિવાય હજી વાલા વિદ્યાર્થી મિત્રો કોઈક ને કોઈક પ્રશ્ન તમારો બાષ્પીભવનને લગતો હશે. એટલે પ્રશ્ન છે બાષ્પીભવન એટલે શું, તેના પર અસર કરતા પરિબળો લખીને સમજાવો. યસ, આ પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન થવાના છે સાબિત. બરાબર, અવશ્યપણે આટલા પ્રશ્નો તમારે ચેપ્ટર 1 ના હજી ન જોયા હોય તો જોઈ લેજો. ક્લિયર છે? ઓકે, આગળ આપણે જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2. આ ચેપ્ટર નંબર 2 માંથી કયા પ્રશ્નો તૈયાર કરવાના? તો એમાંથી પણ 3 પ્રશ્નો એવા સરસ મજાના આપું છું કે 3 માંથી એક પ્રશ્ન હશે. ઓકે, એમાં ક્યાં તો કે સૌ પ્રથમ છે દ્રાવણની લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો. બરાબર, દ્રાવણની લાક્ષણિકતાઓ, અથવા તો એવું પણ પૂછે કે દ્રાવણના કણોની લાક્ષણિકતાઓ જણાવો. દ્રવ્ય તો ચેપ્ટર નંબર 1 માં હતું. બરાબર,
અહીંયા દ્રાવણની લાક્ષણિકતાઓ, આને બીજું સાચું દ્રાવણ પણ કહેવાય. એટલે જો આવો કોઈ પ્રશ્ન પૂછે તો પણ તમારે યાદ રાખવાનું છે સાચું દ્રાવણ. બરાબર. બીજો પ્રશ્ન, નિલંબનના ગુણધર્મો. નિલંબનના ગુણધર્મ. યસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન તો કે કલીલના ગુણધર્મ અથવા લાક્ષણિકતાઓ. બરાબર છે. આવો કોઈ પ્રશ્ન આવે તો એ સમાન જ કહેવાય. આ ત્રણમાંથી તમારે ખાસ 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 એક પ્રશ્ન તમારી પરીક્ષામાં હશે એટલે ચોક્કસપણે તૈયાર કરી દેવાના છે. સાચા દ્રાવણના ગુણધર્મો અથવા લાક્ષણિકતા, નિલંબનની લાક્ષણિકતા અથવા ગુણધર્મો, કલીલના ગુણધર્મો તમારી પરીક્ષામાં ચોક્કસથી આવવાનું છે. હવે આના સિવાય કોઈ પ્રશ્ન તૈયાર કરવા હોય તો શું કરી શકાય? પણ આ ત્રણ કરી લેશો ને એટલે તમારું મોટા ભાગનું આવી જ જવાનું છે. મોટા ભાગનું આવી જવાનું. બરાબર. એટલે આ ત્રણ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી અવશ્યપણે તમારે કરી દેવાના છે. ભૂલ્યા મૂક્યા વગર આ ત્રણ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાના છે. ક્લિયર છે? ઓકે, ચલો હવે આના સિવાયની વાત કરીએ તો સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ બંને તૈયાર કરી દેવાના છે. વિષમાંગ મિશ્રણ. ઓકે. હવે કદાચ એવું પણ બને કે આ તફાવતના સ્વરૂપમાં પણ પૂછાય એટલે આ તમારે ચોક્કસપણે તૈયાર કરી દેવાના છે. હવે તો કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર બંનેને તમારે થિયરીના સ્વરૂપમાં અથવા તો તફાવતના સ્વરૂપમાં તૈયાર કરી દેવાના છે. આમ તો તફાવતના સ્વરૂપમાં તૈયાર કરો ને એટલે થિયરી પણ આપણી તૈયાર થતી જાય. ક્લિયર છે? એક્ઝામમાં જતા પહેલા એક વખત ચેપ્ટર 2 ના આ પ્રશ્નો ઉપર અવશ્યપણે નજર કરતા જાજો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ચેપ્ટર નંબર 3. હવે ચેપ્ટર નંબર 3 ની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય? તો કે ચેપ્ટર નંબર 3 ની અંદરથી આમ તો છે ને ધોરણ 10 નો પાયો કહેવાય. એટલે તમારે ચેપ્ટર 3 ની અંદરથી ખાસ આયનો વાળો પ્રશ્ન તૈયાર કરવાનો છે. આયનો એટલે શું? બહુપરમાણુય આયનના ઉદાહરણ આપો. બહુપરમાણુય આયનોના ઉદાહરણ આપો. આવો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. આ ઉપરાંત તો કે દ્વિઅંગી સંયોજનો. ઓકે, આ દ્વિઅંગી સંયોજનો શું છે? તો કે દ્વિઅંગી સંયોજનો ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે સોડિયમ અને ક્લોરીન, Na અને Cl, એની આપણે સંયોજકતા લખીએ +1 -1 પછી ચોકડી કરીએ જોડીએ NaCl બને. આ દ્વિઅંગી સંયોજનો છે. એવું કોઈ પણ સંયોજન તમને આપી શકે છે. તમારે ફરજિયાતપણે એ દ્વિઅંગી સંયોજનો તૈયાર કરી દેવાના છે. અને અગત્યનો પ્રશ્ન આ સાબિત થવાનો છે કે આણ્વીય દળની ગણતરી કરો. આણ્વીય દળની ગણતરી કરવાની છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાબિત થવાનો છે. તમારી એક્ઝામમાં આણ્વીય દળની ગણતરી કરો એવો એકાદો પ્રશ્ન અવશ્યપણે જોવા મળશે. એટલે આણ્વીય દળ, અને એમાં પણ પાછું લગભગ આણ્વીય દળ તમને કાઉન્સમાં પ્રશ્નની સાથે આપી જ દીધું હોય એટલે એની કોઈ ચિંતા નથી કે આણ્વીય દળ યાદ રાખવાનું છે. છતાં પણ કેટલાક તત્વોના આણ્વીય દળ તમારે યાદ રાખી લેવાના છે. જેમ કે હાઇડ્રોજનનું યાદ જ હોવું જોઈએ, ત્યાર પછી કાર્બનનું યાદ રહેવું જોઈએ, નાઇટ્રોજનનું યાદ રહેવું જોઈએ, ઓક્સિજનનું યાદ રહેવું જોઈએ, સોડિયમનું યાદ રહેવું જોઈએ, મેગ્નેશિયમનું યાદ રહેવું જોઈએ, સલ્ફરનું યાદ રહેવું જોઈએ. બરાબર, ક્લોરીનનું યાદ રહેવું જોઈએ. આટલા તમને યાદ હશે ને એટલે તમારો બેડો પાર. આણ્વીય દળની ગણતરી તમને ચોક્કસથી તમને આવડી જવાની છે. ચલો આણ્વીય દળની વાત કરી લીધી. ઓકે, આ ત્રીજા ચેપ્ટરમાંથી તમારે ખાસ આ તૈયાર કરી દેવાનું છે. અને બીજું છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના
બંને નિયમો, એટલે હું અહીંયા લખી જ દઉં છું બંને નિયમો, બરાબર છે. બંને નિયમો તમારે તૈયાર કરી દેવાના છે. ચેપ્ટર 3 માંથી આટલું કરશો ને તો પણ તમને ઘણું બધું આમાંથી આવવાનું છે. ક્યાંક ને ક્યાંક કદાચ 1 માર્ક્સનો પ્રશ્ન, ક્યાંક 2 માર્ક્સનો પ્રશ્ન, 3 માર્ક્સનો અને 4 માર્ક્સના પ્રશ્નો સહિત આમાંથી પૂછાવાનું છે. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ની અંદરથી કરી જ નાખજો, કોઈને પૂછતા નહીં એવો સરસ મજાનો પ્રશ્ન હું તમને આપું છું. એ તમારે અવશ્યપણે તૈયાર કરી દેવાનો છે. કયો છે? તો કે રુથરફોર્ડનો પ્રયોગ. કોનો? રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. ચલો, પરમાણ્વીય નમૂનો, પ્રયોગ વગેરે કોઈ પણ શબ્દ આવી શકે. તો પરમાણ્વીય નમૂનો, ઓકે, એનો પ્રયોગ જણાવવાનો, નમૂનો અને તેના અવલોકનો. એટલો સરસ મજાનો પ્રશ્ન છે કે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારે આને તૈયાર કરી જ દેવાનો છે. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો અને તેના અવલોકનો તમારી એક્ઝામમાં તમને 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. હજી પણ આ ચેપ્ટરની અંદર સરસ મજાના પ્રશ્નો છે. એ સરસ મજાના પ્રશ્નો ક્યાં? તો કે સમસ્થાનિકો એટલે શું, સમસ્થાનિકો એટલે શું અને તેના અનુપ્રયોગોનો મતલબ શું થાય? તો કે અનુપ્રયોગોનો મતલબ થાય ઉપયોગો. શું થાય? ઉપયોગો જણાવો. યસ, આવો કોઈ પ્રશ્ન તમને પૂછાઈ શકે. સમસ્થાનિકો એટલે શું, તેના અનુપ્રયોગો જણાવો, ઉપયોગો જણાવો. અથવા તો સમસ્થાનિકો એટલે શું સમજાવો એવું કે, અથવા તો ઉદાહરણ સાથે સમજાવો. તો એવો પણ કોઈ પણ પ્રશ્ન આવી શકે છે. સમસ્થાનિકો, બંને પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને હજી એક એના જેવો સરસ મજાનો પ્રશ્ન, અને એ છે જો સમસ્થાનિકો ન પૂછાણું તો આવો પ્રશ્ન પૂછાશે. સમભારીય એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. યસ વાલા વિદ્યાર્થી મિત્રો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો ચેપ્ટર 4 માંથી થઈ જ જવા જોઈએ. અત્યારે એ પ્રશ્નોની હું ચર્ચા કરું છું કે જે એક્ઝામમાં તમને દેખાવાના છે. તો અચૂકપણે ભૂલ્યા વગર આ પ્રશ્નોને તમારે તૈયાર કરી દેવાના છે. ચલો વાત કરીએ ધોરણ 9. તો ધોરણ 9 બ્રહ્માસ્ત્ર બેચ. શું મળવાનું છે? તો કે ધોરણ 9 માં તમે અભ્યાસ કરો છો. ધોરણ 10 અને ધોરણ 9 માં અભ્યાસ કરતા હવે વિજ્ઞાનનું પેપર આપણું પૂરું થવાનું છે. એટલે આપણો ધોરણ 9 નો સાથ બસ અહીંયા સુધી છે. પણ ધોરણ 10 ની શરૂઆત ધમાકેદાર રીતે કરવાની છે. તો એમાં તમને વિકાસ અસાઇનમેન્ટ પરીક્ષા લક્ષી આખું સોલ્યુશન કરાયું ધોરણ 9 ની અંદર. આ ઉપરાંત ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન, ધોરણ 9 નું રિવિઝન આપણે જોયું, વન શોર્ટ સિરીઝ જોઈ, એમસીક્યુ જોયા, હેતુલક્ષી પ્રશ્નો જોયા. ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 10 આઈએમપી બેચ, ધોરણ 10 પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ ના સ્વરૂપમાં ધોરણ 10 ની અંદર તમને મળશે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ સ્વરૂપે. નેવિગેટર અને હેન્ડ રિટન બુક તમારા સુધી વાલા વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતના ગમે તે ખૂણામાં હશો, અમે તમારા સુધી પહોંચાડવાના છે. જેની અંદર એવી ઝીણવટ ભરી બાબતોની અમે ચર્ચા કરેલી છે, વર્ણવેલું છે કે તમને ધોરણ 10 ની અંદર ક્યાંય અટવાવ નહીં ને એવું અમે આયોજન કર્યું છે. તો નેવિગેટર અને હેન્ડ રિટન બુક તમારા સુધી ઘરે પહોંચી જવાનું છે. આ ઉપરાંત લાઈવ ચેટ બોક્સ છે. લાઈવ લેક્ચર ચાલતા હોય ત્યારે જે કંઈ પણ પ્રશ્નો હોય એમના માટેના સોલ્યુશન માટે લાઈવ ચેટ બોક્સ જેવા ખાસ ફીચર્સ તમારા માટે છે. તો અવશ્યપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જજો. ચલો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ. તો સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર ખાસ કરી નાખજો. સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર એટલે શું આવશે વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે અધોસાંદ્ર દ્રાવણ, સમસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ. બરાબર. હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિક સોલ્યુશન. આ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવાનો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોનો ફાળો જીવ વિજ્ઞાનમાં યસ રોબર્ટ હુક, લ્યુવન હોક,
રોબર્ટ બ્રાઉન, પરકિન્જે, વિશોર્વ, આ બધા જ વૈજ્ઞાનિકોએ શું ફાળો આપ્યો છે ને? સ્લાઇડન અને સ્વોન. યસ, હા, વેરી ગુડ, વેરી ગુડ. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વૈજ્ઞાનિકોએ શું ફાળો આપ્યો છે ને? એ વૈજ્ઞાનિકોનો ફાળો તમારે તૈયાર કરી દેવાનો છે. આ ઉપરાંત શું? તો કે અંગિકાઓ. અંગિકાઓની અંદર કઈ? તો કે ભાઈ લાઇસોઝોમ્સ તૈયાર કરી દેવાય. યસ, લાઇસોઝોમ્સ. આ લાઇસોઝોમ્સ ને શું કહેવાય? તો કે લાઇસોઝોમ્સ ને આત્મઘાતી કોથળી કહેવાય. શું કહેવાય? આત્મઘાતી કોથળી. એટલા માટે જ તો એનું પૂછાવાનું વિશિષ્ટતા વધી જાય કે ભાઈ આવું સરસ મજાનું નામ છે આત્મઘાતી કોથળી. કેમ કીધું હશે? તો કે ચયાપચયની ક્રિયા દરમિયાન કંઈક ખામી સર્જાય તો પોતાના જ કોષનો નાશ કરે, એટલા માટે એને શું કીધું છે? આત્મઘાતી કોથળી. બરાબર, જે ઘરમાં રહે છે ને એ કોષનું જે વિઘટન કરીને પાચન કરી છે. તો આત્મઘાતી કોથળી લાઇસોઝોમ્સ તમારે તૈયાર કરી દેવાની છે. આ ઉપરાંત યસ, કણાભ સૂત્ર. કણાભ સૂત્ર એટલે શું કહેવાય? તો કે પાવર હાઉસ. કોષનું પાવર હાઉસ. યસ, કોષનું પાવર હાઉસ તૈયાર કરી દેવાની છે. આપણને જે શક્તિ મળે છે તમામ ક્રિયાઓ માટે, બરાબર છે, તમામ ક્રિયાઓ માટે જે શક્તિ મળે છે એ કણાભ સૂત્ર દ્વારા મળતી હોય છે. એટલે આપણા માટે આ કણાભ સૂત્ર, પાવર હાઉસ એ પણ અગત્યનો પ્રશ્ન છે. અને ત્યાર પછી છે અંગિકા તરીકે અંતઃકોષરસ જાળ. યસ, અંતઃકોષરસ જાળ. ઓકે, આટલા પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો એટલે સરસ મજાના આ ચેપ્ટર 5 ના આમાંથી પણ તમને કોઈક ને કોઈક પ્રશ્ન જોવા મળશે. આ છેલ્લી ઘડીનું રિવિઝન છે. છેલ્લી ઘડીએ જોવાના પ્રશ્નો છે એટલે ઝડપથી અત્યાર સુધીની આપણે તૈયાર કરેલી હોય, બધી થિયરીઓ તૈયાર કરી હોય, નજર ફેરવીને જવાનું છે, ચૂકવાનું નથી. ચલો ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ. તો પેશીઓની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ હું તમને કહીશ કે સ્થૂલ કોણક પેશી, જેને જીવંત યાંત્રિક પેશી પણ કહેવાય, તો એ પહેલા તમારે તૈયાર કરી દેવાની છે. આ ઉપરાંત મૃદુતક પેશીને પણ તમારે તૈયાર કરી દેવાની છે. યસ, મૃદુતક પેશી પણ તૈયાર કરી દેવાની છે. સૌથી અગત્યનું ચેતા પેશી શું કરે? તો કે શિક્ષક મિત્રો એવું વિચારે કે ધોરણ 9 અને ધોરણ 10 કમ્બાઈન રહેવું જોઈએ. એમાંથી કંઈક ધોરણ 9 માં કંઈક એવું હોવું જોઈએ કે જે ધોરણ 10 માં પૂછાતું હોય, વિદ્યાર્થીને કંઈક ફાયદો થતો હોવો જોઈએ, એ કંઈક વાંચી અને 10મા ધોરણમાં પણ આવતું હોય. તો એવી થિયરી એટલે ચેતાપેશી. ચેતાપેશી અથવા તો તમને એવું પણ પૂછાય કે ચેતાકોષની આકૃતિ દોરો અને સમજાવો. એમાં સંવેદના સમજાવવાની કે એમાં ઉર્મિ વેગનું વહન સમજાવવાનું કે તો ચેતાપેશી, ચેતાકોષ આ ખાસ તૈયાર કરી દેવાની છે. આ ઉપરાંત લાદીસમ અધિચ્છદ. યસ, લાદીસમ અધિચ્છદ. હા, લાદીસમ અધિચ્છદ. યસ, આ પણ તમારે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાની છે. સ્થૂલ કોણક જીવંત યાંત્રિક પેશી કહેવાય ને, એમ દ્રઢોદક પેશીને શું કહેવાય? તો કે મૃત યાંત્રિક પેશી કહેવાય. તો આ પણ તમારે તૈયાર કરી દેવાની છે. આમ તો ઘણી બધી પેશીઓ છે, પણ છેલ્લી ઘડીએ આમના ઉપર નજર કર્યા વગર જવાનું નથી. એમની વાત આપણે કરીએ છીએ આજે. હવે બધું જ વાંચવાનું હોત તો અત્યારે આપણે મળતા ન હોત. ક્લિયર છે? સવારમાં આટલી વહેલી સવારે તમે આ ઉત્સુકતા દર્શાવી છે કે અમે આ લેક્ચર જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમારા મિત્રોને શેર પણ કરજો. આ લિંકને અત્યારે જ શેર કરી દેજો, જેથી પરીક્ષા દેવા જાય એ પહેલા આ પણ જોઈ શકે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ. શું રિવોર્ડ્સ મળવાના છે? તો કે ફ્રી પરીક્ષા પેપર મેળવવાના છે. હજી તમારું બીજું ત્રીજું પેપર હોય, ઘણા બધા પેપરો છે, ફ્રી પેપર મેળવવા હોય તો તમારે શું કરવાનું છે? તો કે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન જ્ઞાન લાઈવ અથવા તો આ બારકોડ સ્ટીકરને સ્કેન કરશો. આ બારકોડ સ્ટીકરને સ્કેન કરશો. સ્કેન કરો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે. ડાઉનલોડ થઈ ગયા પછી 5 સ્ટાર રિવ્યુ આપવાના છે. તમે અમારી પાસે સાથે ભણો છો, શીખો છો, તમને મજા આવતી હશે તો વાલા વિદ્યાર્થી મિત્રો તમારે અવશ્યપણે 5 સ્ટાર આપીને સરસ મજાની એક કોમેન્ટ લખવાની છે. સરસ મજાની કોમેન્ટ. તમે કોઈ સબ્જેક્ટમાં મજા આવતી હોય તો એવું પણ લખી શકો છો. એવું લખીને તમારે 70 46 22 22 54 નંબર ઉપર એને મોકલી દેવાનું છે. યસ, 70 46 22 22 54.
અહીંયા નંબર છે, પણ આમ તો દરેક સ્ક્રીન ઉપર નંબર આવતો જ હશે. આ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ પાડીને મોકલી દેવાનો છે. તમને અવશ્યપણે ફ્રીમાં પેપર મળી જવાના છે બાકીની પરીક્ષાઓ માટે. તો ક્વેશ્ચન જ્ઞાન લાઈવ રિવ્યુ ભૂલાય નહીં વાલા વિદ્યાર્થી મિત્રો, અવશ્યપણે આપી દેજો. તમને તમારી પાસે પેપર હોય છતાં પણ રિવ્યુ તો અવશ્યપણે આપજો ને આપજો. ચલો ચેપ્ટર નંબર 7. હવે ગતિની અંદરથી શું કરવું? તો કે આલેખોના ઉપયોગો તૈયાર કરી નાખજો. શું કરજો? આલેખોના ઉપયોગ. યસ, આલેખના ઉપયોગો. બરાબર. જો વાલા વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો આલેખના ઉપયોગો પણ આપણે આગળ જોઈ ગયા હતા. વેગ સમય આલેખના ઉપયોગો શું છે તો એના ઉપયોગો તમારે તૈયાર કરી દેવાના છે. પછી અચળ પ્રવેગી ગતિના સમીકરણો હોય અને આ ચેપ્ટરમાંથી અચળ પ્રવેગી ગતિને આધારે એક દાખલો હશે ને હશે. બરાબર છે. અચળ પ્રવેગી ગતિને આધારે એક દાખલો તો હશે ને હશે. એટલે દાખલો પણ તૈયાર કરી દેવાનો છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણને આધારે જો દાખલો ન પૂછાણો તો આ તો ફાઇનલ. યસ, પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે શું તેનું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ જણાવો. યસ, આ પ્રશ્ન જબરજસ્ત. અને હું પણ ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું કે આ પ્રશ્ન તમે અવશ્યપણે તૈયાર કરી દેજો. કારણ કે આ પ્રશ્ન તૈયાર કરવાનો ફાયદો શું છે તો કે વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તૈયાર કરવાથી તમને ઘણા બધા આ 7મું ચેપ્ટર ગતિ છે ને, આપણે આગળ ગતિમાં લાવવા માટે આની જરૂરિયાત છે. શું જરૂરિયાત તો કે પ્રવેગ છે ને એ તમારું 7મું 8મું 9મું ને ત્યાં સુધી આવવાનું છે. બરાબર. ગુરુત્વાકર્ષણ સુધી તમારો સાથ છોડવાનું નથી. તો અવશ્યપણે પ્રવેગ તમારે તૈયાર કરી લેવાનું છે. આજના પેપરની અંદર એક ચેપ્ટર માટે નહીં, 1 2 ને 3 ચેપ્ટર માટે તૈયાર કરવાનું છે. પ્રવેગ હજી ન જોયું હોય ને તો જોઈ લેજો. એની વ્યાખ્યા શું થાય, એનું સૂત્ર શું થાય, એનો એસઆઈ એકમ શું થાય, અને પ્રવેગને આધારે દાખલા પણ પૂછાઈ શકે છે. હવે આના સિવાય શું કરવાનું છે તો કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અથવા તો વેગ ને આધારે જે દાખલાઓ છે એ દાખલાઓની પ્રેક્ટિસ તમે કરેલી જ હશે. એક વખતે દાખલાઓ પણ જોઈ જવા. યસ, આ 7મા ચેપ્ટરમાંથી આટલું કરવાનું છે, જોઈને જ જવાનું છે, એટલે ખૂબ સારા માર્ક્સ આવશે. ચલો ચેપ્ટર નંબર 8. હવે આમાં શું કરવાનું ભાઈ? બળ તથા ગતિના નિયમોમાં શું કરવાનું? ખબર જ હોય, બળ તથા ગતિના નિયમો હોય તો અવશ્યપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખીને સમજાવો. ઓકે, ઉદાહરણ સાથે સમજાવવાનું કે તો પ્રથમ નિયમ તમારે તૈયાર કરી દેવાનો છે. અને આ તો ભાઈ ટ્રમ્પ કાર્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો? ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખી F બરાબર ma સૂત્ર તારવો. હજી જો તૈયાર ન કર્યો હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે કંઈ પણ સમય છે એમાં સૂત્ર સાબિતીનો જે થિયરી છે એ ઝડપથી તૈયાર કરી નાખજો. કારણ કે આ ચેપ્ટરની અંદર એકમાત્ર સૂત્ર અને આને આધારે દાખલા. જો આમાંથી પૂછવું હું, ઓકે, હજી હું વાત કરી દઉં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ચાલો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. યસ, આટલું જ તો છે ત્રીજો નિયમ. એ પણ સમજાવવાનું ઉદાહરણ સાથે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પણ F બરાબર ma એક જ સૂત્ર આખા ચેપ્ટરમાં, અને જે કઈ 3 થી 4 દાખલા છે ને બધામાં એક જ સૂત્ર આવે. એનો મતલબ એમ થાય કે આને આધારે દાખલાઓ પણ મારે તૈયાર કરી નાખવાના છે. એક જ તો સૂત્ર છે અને અહીં સામે તો લખેલું છે F બરાબર ma. હે ને? હા, ઓકે, સરસ. ચાલો, તો આટલી વસ્તુ તમારે ચેપ્ટર 8 માંથી તૈયાર કરી દેવાની છે. અને ઉદાહરણોમાં પાછું કેવું હોય, એક ઉદાહરણ તૈયાર કરીએ ને
તો બીજું ઉદાહરણ એના જેવું જ હોય. આવડી જ જાય ભાઈ, આવડી જ જાય. હા, નેક્સ્ટ. વાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 9 અને ધોરણ 11 દરેક વિષય ક્વિઝ છે. એટલે ક્વિઝ છે એનો મતલબ એમ છે કે એની અંદર એમસીક્યુ છે, અને એમસીક્યુ ની તૈયારી તમારી કેવી થઈ છે એ ટેસ્ટ કરવું હોય તો માત્ર ને માત્ર ફક્ત ₹1, ફક્ત ₹1 અંદર એ તમે એમસીક્યુ ટેસ્ટ આપી શકો છો. હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવી તો ફરીથી અહીંયા ઓશિયન જ્ઞાન લાઈવ નો QR કોડ આપેલો છે, સ્ક્રીનશોટ પડાય અને QR કોડને સ્કેન કરો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય. એમાં તમે જાઓ, જો અહીંયા ક્વિઝ વિભાગ આપેલો છે, ક્વિઝ વિભાગની અંદર તમને ક્વિઝ મળી જશે જે તે વિષય. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 ની અંદરથી પહેલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવું. હા, હવે જો અહીંયા કેવો ફેરફાર કરે, પ્રશ્ન તો કંઈક આવો જ હોય. બીજો એવું પણ પૂછે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી, હવે સૂત્રના સ્વરૂપમાં પૂછે. શું પૂછે? જો સૂત્રના સ્વરૂપમાં પૂછે તો આવી રીતે પૂછે કે કેપિટલ G બરાબર F ઇન્ટુ ડી સ્ક્વેર બાય M ઇન્ટુ M સાબિત કરો. M ઇન્ટુ M સાબિત કરો. આ સાબિત કરવાનું સૂત્ર પણ પૂછે. ગાણિતિક સ્વરૂપ મતલબ આ સૂત્ર મેળવવાનું છે. ક્લિયર છે? પ્રશ્ન અવશ્યપણે ભૂલ્યા વગર તૈયાર કરી દેવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ ઉપરાંત શું કરવાનું છે તો કે આર્કિમિડીઝનો સિદ્ધાંત કરી દેવાનો છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત, હા એ ભૂલાય નહીં, આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો. બરાબર છે? આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં થાય છે તો એના ઉપયોગો તમારે તૈયાર કરી દેવાના છે. આ ઉપરાંત શું છે તો કે ગુરુત્વ પ્રવેગ G, બરાબર, એનું સૂત્ર તારવવું. કયું સૂત્ર તારવવાનું છે? જો અથવા એવું પણ પૂછે, કેવું પૂછે? જો આ પ્રશ્ન માટે, આ પ્રશ્ન માટે હા કેવું સૂત્ર પૂછે? સ્મોલ g અને કેપિટલ G વચ્ચેનો સંબંધ. યસ, વચ્ચેનો સંબંધ. એટલે ભૂલ નહીં કરતા, આ જ આવશે ગુરુત્વ પ્રવેગ G નું સૂત્ર તારવવું. શું થાય G નું સૂત્ર? સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m ના છેદમાં r સ્ક્વેર. આવું સૂત્ર છે, આ સૂત્ર સાબિત કરવાનું છે. એટલે આ જે પ્રશ્નો છે એ અવશ્યપણે વાલા વિદ્યાર્થી મિત્રો તમારે જોઈને જવાના છે, બાકી રાખીને નથી જવાનું. બરાબર? આ બે સૂત્રોવાળી થિયરી, આર્કિમિડીઝનો સિદ્ધાંત આ ચેપ્ટરમાંથી તમારે કરીને જ જવાનું છે. યસ, ચાલો આગળ વધીએ આપણે. ચેપ્ટર નંબર 10. તો ચેપ્ટર નંબર 10 ની અંદરથી હું તમને વાલા વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીશ કે ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જા એટલે શું? અને ગતિ ઉર્જાનું સૂત્ર EK બરાબર 1/2 mv સ્ક્વેર સાબિત કરો. યસ, આ પ્રશ્ન તમારે અવશ્યપણે તૈયાર કરીને જવાનો છે. અને આ ચેપ્ટરમાંથી દાખલો પણ હશે, એટલે દાખલાની પ્રેક્ટિસ તમે કરી જશે તો એ દાખલા પણ જોઈ લેવાના છે, ભૂલ્યા વગર જોઈ લેવાના છે. બરાબર? આ ઉપરાંત શું કરવાનું છે તો કે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ પણ તમારે તૈયાર કરી દેવાનો છે. ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવવાનું કે તો તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું કે સૂર્યની ઉર્જા છે એ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એટલે રાસાયણિક ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું આપણી સ્નાયુ ઉર્જામાં અથવા તો પ્રકાશ ઉર્જામાં જે કંઈ પણ ઉર્જા રૂપાંતરણ થતા હોય ને એ બધા જ દર્શાવવાના. જેમ કે બલ્બની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને બલ્બ પ્રકાશિત થાય, ઉષ્મા ઉર્જા હીટ પકડે, ગરમ થાય અને આપણને પ્રકાશ આપે છે તો પ્રકાશ ઉર્જા. તો શેમાંથી શેમાં રૂપાંતર થાય છે, તમામ રૂપાંતરણો સાથે ઉર્જા સંરક્ષણનો નિયમ તમારે વર્ણવવાનો છે. ભૂલાય નહીં, ઉર્જા સંરક્ષણના નિયમમાં તમારે એ લખવાનું છે. આ ઉપરાંત શું છે તો કે કાર્ય વિશે પણ ખબર હોવી જોઈએ. શેના વિશે ખબર હોવી જોઈએ? કાર્ય વિશે ખબર હોવી જોઈએ.
કાર્યની સંકલ્પના જણાવો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એને આધારે દાખલા, નાનો અમથો દાખલો, એક સ્ટેપનો દાખલો છે ને એ પણ પૂછાય છે. ક્લિયર? તો 10મા ચેપ્ટરમાંથી હું તમને બસ આટલું કહીશ, આટલું તમારે તૈયાર કરી દેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ તમારી સફળતાની ગાથા હવે સમગ્ર ગુજરાતમાં. તમારું જે રિઝલ્ટ આવે છે ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાવ વાલા વિદ્યાર્થી મિત્રો, અને તમારું રિઝલ્ટ આખા ગુજરાતને આપણે બતાવવાનું કે તમે કેવું સરસ મજાનું રિઝલ્ટ લાવ્યા છો. તો અમારો ઉદ્દેશ્ય શું છે? તો કે અમારી સફળતા તમારા કારણે છે. અમે તમને પ્રેઝન્ટ કરવાના છીએ. અમારી જે કંઈ પણ સફળતા છે તમારા કારણે છે. તમે છો તો અમે છીએ. તો અવશ્યપણે જોડાઈ જવું. કેવી રીતે જોડાવવું, આગળ કેવી રીતે વધવાનું છે? તો પહેલું છે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સન્માન કરવાના છીએ ઓશિયન જ્ઞાન લાઈવના માધ્યમથી. શ્રેષ્ઠ પરિણામ, કેવું પરિણામ? શ્રેષ્ઠ પરિણામ યસ લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અમારો મુખ્ય હેતુ છે. સમગ્ર ગુજરાતમાં અમે પ્રસાર કરવાના છીએ. આખા ગુજરાતમાં તમારી સફળતાની વિગતો યુટ્યુબ પોસ્ટ અને શોર્ટ્સ દ્વારા લાખો લોકો સુધી પહોંચાડવામાં આવશે. તમે અમારા થકી અમને જે સફળ બનાવવા માટે તમે જે યોગદાન આપ્યું છે એને અમે આખા ગુજરાત સુધી પહોંચાડશું. આ ઉપરાંત ગૂગલ, એમના માટે શું કરવાનું છે? તો કે ગૂગલ ફોર્મ ભરવાનું છે. આપેલ લિંક પર ક્લિક કરી તમારી સંપૂર્ણ અને સચોટ માહિતી સબમિટ કરવાની છે. જે કંઈ પણ માહિતી છે અમને મોકલી આપો. જરૂરી દસ્તાવેજો અને માહિતી: નામ છે, ટકા છે, ધોરણ છે, શાળાનું નામ છે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખો. આટલી વસ્તુ તમારે અમને મોકલવાની થશે. યુટ્યુબ અને એપના તમામ વિદ્યાર્થીઓ અમારી ચેનલ અથવા તો એપ્લિકેશન પર ભણ્યા હોય તે તમારા તમામ આ ગ્રુપમાં જોડાઈ શકે છે અને એ અમને આ બધી જ માહિતી મોકલી શકે તો અમે એમને આખા ગુજરાતમાં પ્રચલિત કરશું. બરાબર છે? કારણ કે અમારી સફળતા તમારા કારણે છે. તો અવશ્યપણે આ ગૂગલ ફોર્મ ભરી દેવું. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ કામ અવશ્યપણે કરજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચલો ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ, ધ્વનિની વાત કરીએ. તો ચેપ્ટર નંબર 11 ની અંદર ખાસ સાંભળવાનો વિસ્તાર ભૂલાય નહીં હો. સાંભળવાનો વિસ્તાર ભૂલાય નહીં. સાંભળવાના વિસ્તારની અંદર આવે શું? તો કે સાંભળવાના વિસ્તારની અંદર શ્રાવ્ય ધ્વનિ, અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ. આ અવશ્યપણે તમારે તૈયાર કરી દેવાના છે. આ પ્રશ્નો: સાંભળવાનો વિસ્તાર, શ્રાવ્ય ધ્વનિ, અવશ્રાવ્ય ધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ. આ ઉપરાંત કયો પ્રશ્ન? તો કે અનુરણન તૈયાર કરી દેજો. અનુરણન ઉપર ટૂંક નોંધ લખો. ત્યારબાદ શું? તો કે ગુણક પરાવર્તનના ઉપયોગો. 3 જ ઉપયોગ છે. બરાબર છે? ગુણક પરાવર્તનના ઉપયોગો. આમાંથી ઘણા બધા પ્રશ્નો તો આપણે ગઈકાલે સાંજે ગુરુ વચનની અંદર સોલ્વ કરેલા છે વાલા વિદ્યાર્થી મિત્રો, સોલ્વ કરેલા છે. પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું છે. તમે જો અત્યારે નવા હો તો અવશ્યપણે ગુરુ વચનમાં જઈને જોઈ આવો. ત્યાં તમને આ પ્રશ્નોનું સોલ્યુશન પણ મળી જવાનું છે. તો ગુણક પરાવર્તનના ઉપયોગો અને છેલ્લું પરાધ્વનિ અથવા તો પરાશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો પણ વાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેવાના છે. તમે આટલા પ્રશ્નો કરશો ને એટલે ધ્વનિને રિલેટેડ મોટા ભાગના પ્રશ્નો તમને આમાંથી મળી જશે. અને કેટલીક નાની નાની વ્યાખ્યાઓ છે. હવે 1 માર્ક્સની ચર્ચા આપણે એટલા માટે અહીંયા નહીં કરીએ કે પહેલા મોટા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી લ્યો એટલે એમાંથી તમને વ્યાખ્યાઓ અને નાના નાના પ્રશ્નો છે ને ચોક્કસપણે આવડી જવાના છે. બરાબર છે? એટલે આવૃત્તિ, કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, સંઘનન કોને કહેવાય, વિઘનન કોને કહેવાય, શૃંગ કોને કહેવાય, ગર્ત કોને કહેવાય, આ વ્યાખ્યા પણ જોવાનું ભૂલશો નહીં. જોઈ લેજો. ચલો ચેપ્ટર નંબર 11 માંથી આટલું. હવે ચેપ્ટર નંબર 12. આ 12મા ચેપ્ટરમાંથી શું કરવાનું છે તમારે? તો કે પાકની ફેરબદલી કરવી જોઈએ. કરવી જોઈએ. કારણ આપો. યસ, આવો એક સરસ મજાનો 2 માર્ક્સનો પ્રશ્ન પણ તમારે તૈયાર કરી દેવાનો છે. બીજું શું તૈયાર કરવાનું છે આ ચેપ્ટરમાંથી?
તો કે કુદરતી ખાતર. કુદરતી ખાતરને બીજું શું કહેવાય? સેન્દ્રિય ખાતર. યસ, સેન્દ્રિય ખાતર તમારે તૈયાર કરી દેવાનું છે. ત્યારબાદ રાસાયણિક ખાતર. આ રાસાયણિક ખાતરથી શું ફાયદો થાય, શું ગેરફાયદો થાય, એટલે કે એના લાભાલાભ, એટલે કે રાસાયણિક ખાતરના લાભ અને ગેરલાભ જણાવો. બરાબર છે, આ તમારે તૈયાર કરી દેવાના છે. આ ઉપરાંત ખોરાકના સંગ્રહ વિશેની માહિતી છે કે ઉંદરડાઓ છે અથવા તો કોઈ નાના નાના સૂક્ષ્મ જીવો છે તે અનાજના સંગ્રહને કેવી રીતે નુકસાન કરી શકે છે એ પણ તમારે તૈયાર કરી દેવાનો છે. આ ઉપરાંત પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર, આમના પણ વાલા પર નજર નાખતા જજો, ભૂલતા નહીં. બરાબર છે, આમ તો સહેલા હોય, મૌલિકતાથી લખીએ ને તો પણ માર્ક્સ મળે, પણ કેટલાક ઉદાહરણો છે ને એ આપણને આવડતા હોવા જોઈએ. એટલે ઉદાહરણો માટે અહીંયા એક વખત ડોકું કાઢીને આવજો, આ બધા જ પ્રશ્નો જોઈ લેજો. બરાબર છે, તો આ હતા આપણા 1 થી લઈને 12 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તમારા પેપરમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો આવવાના છે. બરાબર છે, કદાચ પ્રશ્નને ટ્વિસ્ટ કરે ને તો પણ હશે તો આ બધા જ. એટલે અવશ્યપણે તૈયાર કરીને જજો. અને તમારા ધોરણના વધારે અપડેટ માટે જોઈતા જ હોય કે ભાઈ કયો લાઈવ લેક્ચર છે, શું આઈએમપી આવી રહી છે, આ તમામ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને કોર્સને લગતી કોઈ માહિતી જોતી હોય તો 7046222254 પર મેસેજ કરી દો, ફોન કરી દો, જાણકારી મેળવી લ્યો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનું વિજ્ઞાનનું પેપર તમારું ખૂબ સારું જાય, ખૂબ મહેનત કરી હશે, એમને સફળતા મળશે ને મળશે જ. એના માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. પેપર વ્યવસ્થિત લખજો. ફરી આપણે ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં મળીએ છીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.